સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે તમારા રેશન કાર્ડની અંદર રહેલા નામમાં સુધારો કરવા માંગતા હોય તો ઓફલાઈન અને ઓનલાઈન કઈ રીતે કરી શકો છો। સુધારો કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। જો તમે અહીંયા રેશન કાર્ડની અંદર રહેલા નામમાં ઓફલાઈન સુધારો કરો છો તો તેનું ફોર્મ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે તો તે વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો વાત કરીએ કે હવે રેશન કાર્ડની અંદર સુધારો તમે ઘરે બેઠા ઓનલાઈન તમારા મોબાઈલથી કરી શકો છો। આ માટે સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત વેબસાઇટને અપડેટ કરવામાં આવી છે અને વેબસાઇટને અપડેટ કર્યા પછી બીજી ઘણી સેવાઓ આ વેબસાઇટ પર ઉમેરવામાં આવી છે। હવે વાત કરીએ કે તમે ઘરે બેઠા ઓનલાઈન તમારા રેશન કાર્ડની અંદર નામમાં સુધારો કેવી રીતે કરી શકો છો તો એ માટે તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે અને વેબસાઇટ સર્ચ કરવાની છે ડિજિટલ ગુજરાત। જેવું તમે ગૂગલમાં આવીને ડિજિટલ ગુજરાત વેબસાઇટ સર્ચ કરશો નીચે તમે આ જોઈ શકો છો તમને digitalgujarat.gov.in ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ અહીંયા જોવા મળશે। તો રેશન કાર્ડની અંદર રહેલા નામમાં ઓનલાઈન સુધારો કરવા માટે તમારે આ વેબસાઇટ પર ક્લિક કરવાનું છે। તો જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરીને વેબસાઇટ પર આવશો તો તમે આ જોઈ શકો છો કે આ પ્રકારનું પેજ તમને અહીંયા તમારા મોબાઈલની અંદર જોવા મળશે। તમે આ જોઈ શકો છો અહીંયા તમને બધું જ અહીંયા ઇંગ્લિશની અંદર લખેલું જોવા મળે છે। જો તમે અહીંયા ભાષા બદલવા માંગતા હોય એટલે કે ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવા માંગતા હોય તો તમે વેબસાઇટ પર કરી શકો છો। તો વેબસાઇટની ભાષા બદલવા માટે તમે આ જોઈ શકો છો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળી રહ્યો છે। તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે ગુજરાતી અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે એટલે વેબસાઇટની જે અહીંયા ભાષા છે એ ગુજરાતી થઈ જશે। હવે વાત કરીએ કે તમે રેશન કાર્ડની અંદર રહેલા નામમાં સુધારો કરવા માંગો છો તો કેવી રીતે કરી શકો છો તે માટે તમે જોઈ શકો છો અહીંયા આ રીતે તમે વેબસાઇટ પર તમારે નીચે આવવાનું છે અને નાગરિક સેવાઓ લખેલું તમને અહીંયા જોવા મળે છે। તો નાગરિક સેવાઓની અંદર તમે આ જોઈ શકો છો તમને પહેલો જે ઓપ્શન અહીંયા જોવા મળે છે નાગરિક સેવાઓ વધુ વાંચો એના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વધુ વાંચો ઓપ્શન પર ક્લિક કરશો ત્યાર પછી તમારે અહીંયા નીચે આવવાનું છે અને તમે જોઈ શકો છો દરેક ઓપ્શન પર તમને અહીંયા નંબર લખેલા જોવા મળે છે 1 2 નીચે તમે આ જોઈ શકો છો 3 4 એમ આપણે અહીંયા 40મા નંબરના ઓપ્શન પર જવાનું છે। તો આ રીતે તમારે નીચે જવાનું છે અને જે 40મા નંબરનો જે ઓપ્શન છે એ તમારે અહીંયા સર્ચ કરવાનો છે। તો નીચે તમે અહીંયા આવશો તો તમને 40મા નંબરનો અહીંયા ઓપ્શન જોવા મળશે જેનો યુઝ કરીને તમે રેશન કાર્ડની અંદર રહેલા નામમાં સુધારો કરી શકશો। તો તમે આ જોઈ શકો છો તમને અહીંયા 40મા નંબરનો અહીંયા ઓપ્શન જોવા મળી રહ્યો છે। તો 40મા નંબરના ઓપ્શનની અંદર તમે આ જોઈ શકો છો રેશન કાર્ડમાં સુધારો કરવો એટલે 40મા નંબરનો ઓપ્શનનો યુઝ કરીને તમે તમારા રેશન કાર્ડની અંદર રહેલા નામમાં સુધારો કરી શકો છો। તો હવે નામમાં સુધારો કરવા માટે અને વધુ માહિતી મેળવવા માટે તમારે શું કરવાનું છે તો નીચે તમે આ જોઈ શકો છો વધુ વાંચો તે ઓપ્શન તમને અહીંયા લખેલો જોવા મળે છે। તો વધુ વાંચો ઓપ્શન પર તમે ક્લિક કરશો તો રેશન કાર્ડની અંદર સુધારો કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને જો તમે ઓફલાઈન સુધારો કરવા માગો છો રેશન કાર્ડની અંદર તો તમારે ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે તો આ ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો ત્યાં તમને ફોર્મ પણ મળી જશે। તો આપણે અહીંયા વધુ વાંચો ઓપ્શન પર ક્લિક કરીશું। જેવું તમે વધુ વાંચો ઓપ્શન પર ક્લિક કરશો તમે આ જોઈ શકો છો તમને અહીંયા લખેલું જોવા મળે છે રેશન કાર્ડમાં સુધારો કરવો। તો એ પહેલું જ તમને અહીંયા ફોર્મ ડાઉનલોડ કરવાનો ઓપ્શન અહીંયા જોવા મળે છે। ફોર્મ ડાઉનલોડ કરો ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો તો ઓફલાઈન જો તમે અહીંયા સુધારો કરવા માંગો છો રેશન કાર્ડની અંદર તમારે અહીંયા તમારા મોબાઈલની અંદર ફોર્મ ડાઉનલોડ કરવાનું છે, ફોર્મની પ્રિન્ટ કાઢવાની છે, ફોર્મ ભરીને તમારે મામલતદાર કચેરીની અંદર જમા કરાવવાનું છે। તો તમે અહીંયા ઓફલાઈન પણ તમારા રેશન કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકો છો। તો આપણે અહીંયા ફોર્મ જોઈ લે કે ફોર્મ કઈ રીતનું હોય છે અને તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું હોય છે। જેવું તમે અહીંયા ફોર્મ ડાઉનલોડ કરો ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર ફોર્મ ઓપન થઈ જશે। તો તમે જોઈ શકો છો અહીંયા ફોર્મ ઓપન થઈ ગયું છે। નંબર 6A રેશન કાર્ડમાં સુધારો કરાવવા બાબત નામ અટકમાં સુધારો ક્લેરિકલ ભૂલ માટે અરજી ફોર્મ વિનામૂલ્યે। તો આ ફોર્મ તમારે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરવાનું છે, પ્રિન્ટ કાઢવાની છે અને ફોર્મ ભરીને તમારે મામલતદાર કચેરીની અંદર જમા કરાવવાનું છે। તો પહેલું તમારે શું લખવાનું છે તો તમારો જે પણ તાલુકો હોય તમારે અહીંયા ફોર્મની અંદર લખવાનો છે, જિલ્લો લખવાનું છે, તમારું જે નામ હોય તમારે લખવાનું છે, રેશન કાર્ડ નંબર તમારો લખવાનો છે અને જે પણ તમે અહીંયા સુધારો કરાવવા માગતા હોય રેશન કાર્ડની અંદર તેની માહિતી તમારે અહીંયા લખવાની છે, તમારો મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર લખવાનું છે અને નીચે તમે આ જોઈ શકો છો તમારી સહી તમારે અહીંયા કરવાની છે અને જમા તમારે ક્યાં કરાવવાનું છે જોઈ શકો છો કચેરીના ઉપયોગ માટે। તો સહી કોની થશે નીચે ફોર્મની અંદર તો મામલતદાર ઝોનલ અધિકારીની સહી તમારે અહીંયા કરાવવાની છે અને આ ફોર્મ ત્યાં તમારે સબમિટ કરાવવાનું છે। તમે ઓફલાઈન પર રેશન કાર્ડની અંદર સુધારો કરી શકો છો આ રીતે। હવે જ્યારે તમે આ રીતે ફોર્મ ભરીને એટલે કે ઓફલાઈન ફોર્મ ભરીને તમે અહીંયા રેશન કાર્ડની અંદર સુધારો કરાવવા માટે મામલતદાર કચેરીની અંદર આપશો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડે આપવા પડશે તેની માહિતી પણ હું તમને આગળ વિડીયોમાં આપવાનો છું। તો હવે આપણે બેક જઈશું અને જોઈશું કે ઓનલાઈન તમે કઈ રીતે ફોર્મ અહીંયા સબમિટ કરી શકો છો રેશન કાર્ડની અંદર સુધારો કરવા માટે। તો આ આપણે જોયું કે તમે કેવી રીતે ઓફલાઈન ફોર્મ ભરીને તમે સુધારો કરી શકો છો રેશન કાર્ડની અંદર। સાથે નીચે તમે જોઈ શકો છો બીજો એક ઓપ્શન તમને અહીંયા જોવા મળી રહ્યો છે ચૂકવણીની શરતો।
જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરીને રેશન કાર્ડની અંદર સુધારો કરો છો તો તમારે અહીંયા ઓનલાઈન પૈસા ભરવાના હોય છે, એટલે ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે. તેની અમુક શરતો તમને આ ઓપ્શનની અંદર જોવા મળી જશે. જો માહિતી વાંચવા માગતા હોય તો તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે કે તમે ઓનલાઈન કેવી રીતે પેમેન્ટ કરી શકો છો જ્યારે તમે અહીંયા ઓનલાઈન સુધારો કરો છો. તો ઓનલાઈન સુધારો કરવા માટે તમે જોઈ શકો છો તમારે અહીંયા ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો એનો ઓપ્શન પણ તમને અહીંયા જોવા મળે છે. તો જેવું તમે અહીંયા ઓનલાઈન અરજી કરોના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા વેબસાઇટ પર એક નવું રજિસ્ટ્રેશન કરવું પડશે. તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા રજિસ્ટ્રેશન કરી લીધા પછી તમારે નામની માહિતી, એડ્રેસ, રેશન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર દરેક માહિતી તમારે ઓનલાઈન ભરવાની રહેશે. સાથે જ ઓનલાઈન તમારે ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અને સાથે અમુક પેમેન્ટ તમારે કરવાનું રહેશે. તો તમે ઓનલાઈન પણ રેશન કાર્ડની અંદર સુધારો કરી શકો છો. પણ જો તમે અહીંયા ઓનલાઈન અરજી કરો છો અને કોઈપણ પ્રકારની ભૂલ આવે છે તો તમને અહીંયા પૈસા પાછા નહીં મળે. જે પણ તમે અહીંયા ચાર્જીસ ભરો છો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તો એ પૈસા અહીંયા પાછા નથી મળતા. જો તમારી અરજી અહીંયા રિજેક્ટ થશે તો તમારા પૈસા અહીંયા જતા રહેશે, તમને અહીંયા પાછા પૈસા નહીં મળે. એટલે અહીંયા ઓનલાઈન કરતાં ઓફલાઈન જે માધ્યમ છે વધારે સારું છે, કેમ કે અહીંયા ઓનલાઈન જો તમારાથી કોઈ ભૂલ થશે તો અહીંયા ફોર્મ રિજેક્ટ થશે અને તમારા પૈસા પણ અહીંયા જતા રહેશે. હવે વાત કરીએ કે જો તમે અહીંયા ઓનલાઈન કે ઓફલાઈન સુધારો કરવા માગો છો રેશન કાર્ડની અંદર તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો જેવું આપણે અહીંયા નીચે જશું તો તમે આ જોઈ શકો છો, તમને અહીંયા ડોક્યુમેન્ટનું લિસ્ટ જોવા મળશે. તો રેશન કાર્ડની અંદર તમે ઓફલાઈન કે ઓનલાઈન સુધારો કરો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો રહેઠાણના પુરાવાની અંદર તમારે કોઈ પુરાવો અહીંયા જોઈશે. તમે આ જોઈ શકો છો રહેઠાણના પુરાવો. તો જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા રહેઠાણના પુરાવાનું લિસ્ટ અહીંયા જોવા મળી જશે, જેમાંથી એક પુરાવો તમારી પાસે હોવો જોઈએ. તો રહેઠાણના પુરાવાનું લિસ્ટ તમે આ જોઈ શકો છો. તમારી પાસે રેશન કાર્ડ, લાઇટ બિલની ખરી નકલ, ટેલિફોન બિલની ખરી નકલ, ચૂંટણી ઓળખ કાર્ડની નકલ, પાસપોર્ટની ખરી નકલ, બેંક પાસબુક, રદ કરાયેલ ચેકનું પ્રથમ પોસ્ટ એટલે કે કેન્સલ ચેક, પોસ્ટ ઓફિસ અકાઉન્ટનું સ્ટેટમેન્ટ અથવા પાસબુક, ગાડી ચલાવવાની પરવાનગી, પીયુસી દ્વારા જારી કરેલ સરકારી કોઈ ફોટો આઈડી કાર્ડ, સેવા ફોટો ઓળખ કાર્ડ, પાણીનું બિલ 3 મહિનાથી જૂનું ના હોવું જોઈએ. આ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે રહેઠાણના પુરાવા તરીકે હોવું જોઈએ. તો તમે આ રેશન કાર્ડની અંદર કોઈપણ પ્રકારનો સુધારો કરી શકો છો. આ વાત થઈ રહેઠાણના પુરાવાની. હવે વાત કરીએ કે તમે ઓળખાણના પુરાવાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ આપી શકો છો. તો રહેઠાણના પુરાવાની અંદર તમારે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. તો જેવું તમે અહીંયા નીચે આવશો તમે આ જોઈ શકો છો ઓળખાણના પુરાવા માટે કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આમાંથી આપવાનું રહેશે. તો અહીંયા આપણે ક્લિક કરીશું એટલે લિસ્ટ પૂરું જોવા મળશે. જેવું તમે અહીંયા ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા ઓળખાણના પુરાવાનું લિસ્ટ તમને જોવા મળે છે. તો ચૂંટણી ઓળખ કાર્ડની નકલ, ઇન્કમ ટેક્સ પાન કાર્ડની ખરી નકલ, પાસપોર્ટની ખરી નકલ, ગાડી ચલાવવાની પરવાનગી, પીયુસી દ્વારા જારી કરેલ ફોટો આઈડી કાર્ડ, સેવા ફોટો ઓળખ કાર્ડ, નાગરિકનો ફોટો ધરાવતો કોઈપણ દસ્તાવેજ, માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરેલ ફોટો આઈડી, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે ઓળખાણના પુરાવા તરીકે અહીંયા હોવું જોઈએ. તો આપણે અહીંયા વાત કરી રહેઠાણના પુરાવા અને ઓળખાણના પુરાવાની અંદર તમે કયા કયા ડોક્યુમેન્ટ આપી શકો છો. હવે વાત કરીએ કે ફરજિયાત દસ્તાવેજની અંદર કયું ડોક્યુમેન્ટ તમારે અહીંયા આપવાનું રહેશે રેશન કાર્ડની અંદર સુધારો કરવા માટે. તો ફરજિયાત ડોક્યુમેન્ટની અંદર તમે અહીંયા જોઈ શકો છો તમારે અહીંયા તમારું જે મૂળ રેશન કાર્ડ છે એ તમારે આપવાનું રહેશે રેશન કાર્ડની અંદર કોઈપણ પ્રકારનો સુધારો કરવા માટે. સાથે નીચે તમે આ જોઈ શકો છો સેવા જોડાણમાં જરૂરી પુરાવા તરીકે તમે કયા ડોક્યુમેન્ટ આપી શકો છો. તો સેવા જોડાણમાં જરૂરી પુરાવા તરીકે તમે આ જોઈ શકો છો કુમુપત્ર જો લાગુ પડતું હોય તો મહેસૂલની પાવતી, વારસાઈનું પેઢીનામું, ચૂંટણી ઓળખ કાર્ડની નકલ, ગેજેટ ટ્રુ કોપી. આ ડોક્યુમેન્ટમાંથી તમે કોઈપણ એક ડોક્યુમેન્ટ અહીંયા સેવા જોડાણમાં જરૂરી પુરાવા તરીકે આપી શકો છો. તો આ અહીંયા આપણે વાત કરીએ કે તમે રેશન કાર્ડની અંદર કોઈપણ પ્રકારનો સુધારો કરવા માંગતા હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ અહીંયા આપવાના રહેશે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે તમે ઓનલાઈન અને ઓફલાઈન તમે રેશન કાર્ડની અંદર કોઈપણ પ્રકારનો સુધારો કેવી રીતે કરી શકો છો. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.